મોઢું ધોળું હોય એનું કોને ખબર મોઢું હતાડતા હોય જો તો સુનિતા ઉસું કરીને મોઢું એનું જો તો ખરાઈ હેલો ગાઈસ કેમ છો બધા મજામાં તમે તો મજામાં જ હશો અમે પણ મજામાં છીએ બધાને જય બલાડમાં જય માતાજી તો આજ રક્ષાબંધન છે અને અમારી બેનું ભાઈને રાખડી બાંધવા આવી છે અને અત્યારે અમારા ભાઈને રાખડી બાંધવાની છે હજી બીજે બધે રાખડી બાંધવા જવાનું બાકી છે એટલે મારે રાખડી બાંધવાની ભાઈને રાખડી બાંધી દઈએ જો થાળી પણ કમ્પ્લીટ કરી લીધી છે બેને રાખડીઓ લઈ લીધી પેંડાઈ લીધા છે ને હવે ભાઈને બેન રાખડી બાંધવા જાય છે ભાઈ પણ જો કેવા મજાના બેહી જા ખુડી છે એને તો થતો ને બધા પેંડા મારે એકલાને ખાઈ જવાના છે હે ભાઈ પેંડા તાર બધા એકલાને ખાવાના છે કે હજુ મોટી બેન ભાઈને રાખડી બાંધે છે ટ્રક ઝટિયા કપી નખાય ભાઈ જતે ઈ તો જો મોઢું તો કઈડું મોટું તો મોઢું ફાડે ને આખો પેંડો ખાઈ જવાનો છે ઓહ તમારી નાની બેન આવ્યા હા મારા નાના બેન છે ભાઈ બેન ને રૂપિયો તો આપી દે જો બેન તો ડાયરેક્ટ કહી દીધું 500 વાળી રાખડી છે રૂપિયાનું કીધું ત્યાં તો હા બેન ભાઈ વાલો તો બહુ છે હો બેન ને બેન મસ્ત છે હજાર વાળી રાખડી છે હો પૈસા માટે બેઠા કે ભાઈ પૈસા તો દે ભાઈ પૈસા લઈને પાછું કઈ મળશે નહીં ઓ વાત બટ નો રાખતા ભાઈ લે રાખડી બાંધી હો મને તેની ભાઈ 20 રૂપિયા વાળી રાખડી 500 લઈ જવાના દેવા પડે કેટલા બધા પૈસા દઈ આવી એલા 480 રૂપિયા પાછા એ બીજી બેન ના હોય આ દઈ દે તો તારે બીજી બેન ના હોય પછી ભાઈ મને તો પૈસા દે તે કેટલા વાળી રાખડી બાંધ્યા મે પૈસા વાળી તો દઈ દી 450 પાછા દેજો મને 450 મળશે નહીં તને દઈ દેજો મારી પૈસા નો મળે આ ધોતી તાકી નોટ રાખો કે પૈસા નહીં પાછા કોણ થાય એકના બે ભાગ કરીને દઈ દે તો માર ભાઈ ડાયો છે તો આખી 500 ની નોટ આવી અમને 500 ની જાય અમને 500 ની જાય કે માર ભાઈ ઓટી ને જોઈ લેજો બધા હાજી છે ઓળખે આમ જાવ એક પાછું ફેરવીને આપજે હો ઓળખે ને લહેર આવી બાંધવા બધાને કેલા હો ભાઈ બહુ ડાયો છે અમારે કાજલ બેન ટ્રેન માં આવ્યા હતા એટલે એ મોડા આવ્યા છે તે ઓલી બે બેનું રાખડી તો બાંધીને વહી ગયું હવે કાજી બેન નો વારો કાજી બેન જો ભાઈને રાખડી બાંધે છે કેમ કે કાજી બેન બચારા ટ્રેન માં આવ્યા ને એને મોડું થઈ ગયું છે જયદીપભાઈ તો હરક પદુડા છે તરત બેહી જ જઈ ખુડીશ છે ડાયરેક્ટ તો તારે જ્યારે પેંડો નહીં ખાવા મળે સોખો ખા કેમ કે પેંડા એ તો બસારી મોડી આવી મજા નથી તો તને રાખડી બાંધવા સારું ન કહેવાય અમારા નાના બેન તો હજી બાકી છે અમારા નાના બેન જો હવે રાખડી બાંધવા જશે એ તો કેટલી રાખડી બાંધી એનું કઈ નક્કી નહીં અમારા બધા અહીંથી નાના બેન બસારા ખેતર રાખવા દી દાડિયા હતા દાડિયાને હારે કામે કરવા જતા ને હવે સાંજે ભાઈને રાખડી બાંધે હજી એક ભાઈ તો ગામમાંથી આવશે અને રાખડી બાંધવાની બાકી છે તમે પણ એટલી બધી રાખડી કેમ બાંધો ઠેક બેનો ની રાખડી આવેલી છે ભાઈ તારે કેટલી બેનું છે આમ તો જો તારે આથે રાખડીયું હવે કઈ બાકી છે ભાઈ બેનું તારે રાખડીયું કેટલી થાય આમ તો તારે રાખડીયું મની
બેન તો ડાયરેક્ટ પૈસા જ માંગવા માંડ્યા. બેન તો ડાયરેક્ટ પૈસા જ માંગવા માંડ્યા. પૈસા આપી જાવ ભાઈ. આ 500 તારા. ખાલી 500? હા બસ. ઓલી બેન આ ગઈ વેગી ઘરે. આ તો હાસી નો લે. આલે. નહીં નહીં. આલે તું રે તો માસી નાનો સોતું. લઈ. લે તું રે. બધા એમ કહે છે ખબર ગ્રહણ છે પણ ભાઈ બેન ભાઈને રાખડી બાંધીને એકેય ગ્રહણ નડતું નથી. એકેય ગ્રહણ નડે ભાઈ? નડે ને. બેન રાખડી બાંધી એકેય ગ્રહણ નો નડે. કેટલા પૈસા લેતા? 500 રૂપિયા લઈ. હાશે? હા હાશે લઈ. હાલ. હે? એટલા બધા નથી જોતા. લે પછી વાત કરીએ. પછી સમજી લેવું આપણે. ધ્યાન રાખે નહીં અને મમ્મી છોકરાને ધ્યાન રાખે નહીં. છોકરા કેવા બિચારા. તો આને તો જો પાછું લિપસ્ટિક કર્યું. તારું શું કર્યું તે? શું કર્યું તે મોઢે? મેકઅપ કર્યો? તને આવડે મેકઅપ કરતા? તને મેકઅપ કરતા આવડે? આવડે? તાર મમ્મીને હાથ કેતો બેન સુનીતાને લિપસ્ટિક કરી દે કેતો. જો આ એન મમ્મી શીખવાડતી હે ને આવું બધું. બેન કોણ શીખવાડે તને આવું બધું? કોણ શીખવાડે તને આ બધું? આ એન મમ્મી શીખવાડતી છે બધું. શીખવાડે ને તને? હે તારું? તમને તારું લિપસ્ટિક કરતા આવડે હો પણ તારું. તાર મમ્મીને હવે ગાડીઓ લઈને મોટા ઘેરે. કેળા કેવા છે તમે જોવો છો? કેમ કે અમે વાડીમાં રહીએ ને એટલે મારા વાડીથી રોડે જવાના કેળા આવા જ છે. આગળવાળા ભાઈને ગાડી ઓછી ફાવે છે. એ તો અરે ઠેલા લઈ લઈને આવ્યા તો બબે ત્રણ થી રોકાવાનું ન હોય. બાજુ આ બધી વાડીઓ છે બધાની. કેળો તો જવો મારો તમે ચોમાસામાં તો બધી પાણી જ હોય. ત્યારે આ થોડીક વરાપ છે ને એટલે ફૂંકાઈ ગયું એટલે ગાડી હાલે નગરે ઘર ગાડી તો હાલે નહીં. કેવાય નેળ છે, નેળમાંથી જવાનું. અમારે કાયમિક નો કેળો છે. આ અટાણું કરવા જવાનું હોય ને તો અહીંથી જ જવાનું હોય. અમારે જયદીપભાઈ તો ગાડી આકે છે. ભાઈને ઓછી ગાડી ફાવે છે કેમ કે સાણા ખેડા છે ને અમારે તો કાંઈ ની આદત પડી ગઈ અહીંયા. મારે કાંઈ ની આદત પડી ગઈ. કેળો તો મારે આવો જ છે પણ મારે એને ખબર ન હોય ને કાંઈ કઈ નો હાલે એટલે પાછળ રહી જા. કેમ કે પાછા તૃષાલભાઈ ખોળામાં હતા બેનના એટલે એને ધીમે ધીમે ગાડી આંકવી પડે. અમે તો બેન ભારોડા છીએ એટલે અમે કાંઈ ગાડી લઈને જઈએ. કેમ કે મારે જયદીપભાઈને કાંઈકની આદત પડી ગઈ હોય ગાડી આંકવાની. નાથી પછી આ બાજુ હાલવાનું. અમે વાટે ઉભા રહેશે એ વાહે રહી જશે. એને ગાડી ઊભી રાખી દીધી છે ને અમે વાટે રહી જશે એની. એ વાકડી અહીંથી આવશે. ગાડી બાડી બંધ નહીં પડી હોય ને ભાઈ ઉડાઈની. અમે આગળ થઈ ગયા ને એ પાછળ છે કેમ કે બેચારાને ખબર ન હોય ને કેળાની. કેળામાં પાણા બહુ છે. અમારે કાંઈકની આદત પડી ગઈ ને એટલે જયદીપભાઈ ગાડી ગમે ત્યાંથી કાઢી લઈ. ગાડી ફાવે એટલે બેનને તો ઉતારી દીધા એટલે બેન તો હાલીને આવે છે. બેન તો બસારી જો હાલી આવે છે તૃષાલભાઈને તેડીને. લઈને ધીમે ધીમે આવે છે. એ બધા અમે વાટે હતા ને હવે એ જો આવી જશે. ઉતરે નહીં હો પણ એકઈ બેનું. એને વિડીયામાં બહુ શરમ આવે છે અમારા જીજુને. જો એ આવી જશે એનથી તો માઇન નેવડામાંથી ગાડી તો એમાં બેને તારે કંટ્રોલ આવી નહીં લીધા. ડબલ કામ કરતા લાગે બધાય. તો હવે જાય છે અમે મોટા ઘરે બધા ભાઈઓને રાખડી બાંધો. તો બધા ગાડી લઈને ત્યાં તો થઈ જશે. પ્રકાશભાઈ ને રાજુભાઈ ને જવો તમે બધા ગાડી લઈને ત્યાં તો થઈ જશે.
અમારે આને તો એટલું બધું હું કેવું મોઢું ધોળું હોય એનું કોને ખબર મોઢું હતાડતા હોય જો તો સુનિતા ઉસું કરીને મોઢું એનું જો તો ખરાઈ હાલો હાલો બે જણ હાલો ગાડી લઈને હાલો હાલો જો અમે હવે રોડે પૂગી જશે ને ટ્રેન આવે છે ટ્રેનમાં મારે મહેમાન આવે છે અમારા મોટી બેન પણ એક ટ્રેનમાં આવે છે ટ્રેન પણ આવી ગઈ છે ટ્રેન આવી ગઈ આયરો અમે પૂજા ટ્રેન આવી ગઈ ટ્રેનમાંથી મોટી બેન ઉતરે એટલે એને લેતા જવાના છે મોટા બેને રાખડી બાંધવા ટ્રેન ઊભી રહી છે અહીંથી અમારી બેન ઉતરશે ને બેનને લેતા જવાના છે ઘેરે બેન ઉતરા તો નહીં ભાઈ ઓલી બાજુ ઉતરા છે બેન ઉતરા છે બેન ઓલી પડખે ઉતરા તો ગાડી ઉપડી ગઈ છે હવે પાછી હવે વીજળી ઊભી રહે જો અમારી બેન આવી જશે હાલે રાખો આવી જશે તો હવે અમે જઈશું મોટા ઘેરે તો હવે એમ વૈયાવા છે રાખડી બાંધીને હવે એમ જઈશું ઘેરે અમારા કાશીબેન જો ટ્રેનમાંથી ઉતરા તો અમારે યારે વૈયાવા છે ઘેરે તો બધાને જય માતાજી જય બલાડમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો બીજો વ્લોગ લઈને અમે આવશું બીજા વિડીયોમાં